ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લી દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલના માધ્યમથી માલપુર બસ સ્ટેન્ડ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતા નાના મોટા વેપારીઓ લારી ગલ્લા રિટેલર હોટલ રેસ્ટોર નંટ તથા એસટી કેન્ટીન સહિતના સ્થળોએ ખાદ્ય ચીજોની સ્થળ પર જ તપાસ અને પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન હોટલ શ્રી ગોકુલ ખોડિયાર નાસ્તા હાઉસ જય ભવાની સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટ અંબિકા કર્ણાવતી દાબેલી જય જોગમાયા ભેલ પકોડી અંબિકા પકોડી સેન્ટર લક્ષ્મી પકોડી સેન્ટર દિલ ખુશ દાબેલી સેન્ટર રલક્ષ્મી ભેલ પકોડી સેન્ટર ખોડિયાર સ્વીટ માર્ટ અલગ દાબેલી વીર નાસ્તા હાઉસ જય ગોગા દાલવડા એસ.ટી. કેન્ટીન અને જલારામ હોટલ સહિતની પેઢીઓની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન વારંવાર તળવામાં આવતા તેલનું ટીપીસી ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ પરીક્ષણ તૈયાર ખોરાકમાં બિનઅધિકૃત રંગની ભેળસેળ એક્સપાયરી ડેટવાળી પેકિંગવાળી ખાદ્ય ચીજો પેઢીના ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન સ્વચ્છતાની સ્થિતિ તેમજ બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આશરે 5 કિલોગ્રામ જેટલી બિન આરોગ્યપ્રદ તથા કલરવાળી ગ્રીન ચટણી મળી આવતા વેપારી દ્વારા સ્વૈચ્છિક રીતે તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 300 રૂપિયા જેટલી થાય છે। વરસાદી ઋતુ તેમજ તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખીને ખાદ્ય ચીજોના વેપારીઓને પેઢી તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા આરોગ્યપ્રદ અને ગુણવત્તાસભર ખાદ્ય ચીજોનું વેચાણ કરવા ખાદ્ય ચીજોને ઢાંકીને રાખવા તેમજ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લીના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું કે તહેવારો અને વરસાદી ઋતુ દરમિયાન ખાદ્ય ચીજોની ગુણવત્તા તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લામાં આવી તપાસ અને જાગૃતિની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે। પાંડોર સંજયભાઈ ભલાભાઈની 24 ન્યૂઝ સાબરકાંઠા ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।